નનુ એતસ્ય પરિજ્ઞાનમ કથમ ભવતી સર્વથા. હવે આ વંચક છે કે ગુરુ પણ વંચક છે કે એનું પરિજ્ઞાન કેમ કરવું? નનુ એતસ્ય પરિજ્ઞાનમ કથમ ભવતી સર્વથા, એનું જ્ઞાન તો સર્વથા કેવી રીતે થાય? અને જ્ઞાને સતી પરિત્યાગ કર્તવ્યો હશે સતામ ભવેદ. જો એને જ્ઞાન થાય કે આ ખોટા છે તો જ એનો ત્યાગ કરી શકે, નહીં તો એનો ત્યાગ ના કરી શકે. બધાને ચરણસ્પર્શ અધરામત લીધા જ કરે. ચરણસ્પર્શ કરવું, અધરામત લેવું. તો જ્ઞાન ન થાય તો ત્યાં સુધી બધાને એક સરખા માનવા માંડે, બધાના ચરણસ્પર્શ કરે, બધાના અધરામત લે, બધાનો સંગ કરે. તો પછી નનુ એતસ્ય પરિજ્ઞાનમ કથમ ભવતી સર્વથા, કેવી રીતે એનું જ્ઞાન થાય એ પ્રશ્ન મોટો છે. ભવેચ ચોર વિજ્ઞાનમ, આ ચોરનું જ્ઞાન. ભવેચ ચોર વિજ્ઞાનમ શાસ્ત્ર ધર્મ દર્શનાથ, શાસ્ત્ર અને ધર્મનું દર્શન થવાથી જ, શાસ્ત્રનું જ્ઞાન થવાથી, એમાં લક્ષણ વર્ણવેલા લક્ષણોનું જ્ઞાન થવાથી જ એનું જ્ઞાન થશે, વિશેષ પ્રકાર એનું જ્ઞાન થશે, વિજ્ઞાન. નહીં વિંચક વિજ્ઞાનમ, નહીં વંચક વિજ્ઞાનમ સામ્ય તો ભગવતજનૈ. અને ભગવતજનો જેવાનો આચરણ હોય એવી સામ્યતા હોવાને કારણે, ભગવતજનો સાથે જે ભગવદી કોઈ ભક્ત હોય એવી સામ્યતા ધરાવતો હોવાથી વંચકનું વિજ્ઞાન ક્યારેય થઈ શકતું નથી, એને ઓળખી શકાતો નથી. ન કોપી, વારંવાર હરિરાયજી આ એકને એક રિપીટેશન કરતા એવું લાગે છે, પણ વારંવાર કહે છે કે નથી ઓળખાતા, નથી ઓળખાતા. સમજી જ લેજો, એ ઓળખાતા નથી. આ એકને એક વસ્તુ વારંવાર ભારપૂર્વક કહેવામાં આવે છે કે એનું ચોરનું વિજ્ઞાન થાય. જ્ઞાન થાય તો બધા છોડી દે ને કે આ ખોટા છે, પણ જ્ઞાન થતું જ નથી. તો ભવેચ ચોર વિજ્ઞાન શાસ્ત્ર ધર્મ દર્શના, શાસ્ત્ર મુજબ ધર્મનું દર્શન થવાથી, એના લક્ષણોનો વિચાર કરવાથી જ થઈ શકે, એના સિવાય કોઈ રસ્તો નથી એમ કહેવા માંગે. શાસ્ત્ર અને ધર્મનું દર્શન કરવાથી જ થઈ શકે, બીજા કોઈ રીતે થઈ શકે નહીં. અને એના માટે બધાએ ગ્રંથોનું અધ્યયન કરવું, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું અધ્યયન કરવું અનિવાર્ય છે. ન કોપી તાદૃશો ધર્મો, આ મુશ્કેલી છે. હરિરાયજી બધી મુશ્કેલી વર્ણન કરે છે. આને ઓળખવા મુશ્કેલી કઈ થઈ રહી છે તો કહે છે ન કોપી તાદૃશો ધર્મો વૈલક્ષણ્ય બોધક, વૈલક્ષણ્ય આવબોધક. ભક્ત અને આ વંચક બેને જુદા પાડતા કોઈ વ્યાવર્તક ધર્મ કોઈ દેખાતા નથી. ભાઈ સામે દેખાય, બધું જ સરખું છે. એવો કોઈ એક ધર્મ હોય કે આ હોય તો આ વંચક, ના હોય તો આ, એવું નથી. બધું સામ્ય જ છે. એ પણ સેવા કરતા હોય, એ પણ તિલક ધારણ કરે, એ પણ પુષ્ટિ માર્ગની વાત કરે, એ પણ મહાપ્રભુજીની વાત કરે, એ પણ શંખ ચક્ર ગદા ધારણ કરે, એ જ એની ભાષણ, વિચાર, વાણી, સત્સંગ, જ્ઞાન બધું એક સરખું હોય તો કેમ ઓળખવા કે આ ભક્ત છે કે વંચક છે? આ પ્રશ્ન છે. હરિરાયજી કે આ મોટો પ્રશ્ન છે કે હરિરાયજી કહે છે કે બહુ અદ્ભુત લીલા છે આ વંચકની. હરિરાયજી એમ કહે છે કે ઓળખાતા જ નથી. એનું કંઈક એવું સામર્થ્ય છે, ભગવાને મૂકેલું કંઈક એવું આસુરી કંઈક માયા એવી છે, કોઈ રીતે ઓળખાય નહીં. શું કરવું આનું? તો આપણે પણ કંઈ ગળમથલ કરીએ, શું કરવું? આપણે વિચાર કરીએ આ બધાનું શું કરવું. જો આપણે પુષ્ટિ માર્ગીએ છીએ તો આપણા માર્ગમાં આનું નિવારણ શું કરવું? હરિરાયજી આ પ્રશ્ન મૂકે છે કે કોઈ એવો ધર્મ નથી મળતો કે આમાં હોય ને આમાં ન હોય, એવી કોઈ ભેદરેખા મળતી નથી. બધું એનામાં બધું પરિપૂર્ણ છે. મેં તો વાત ના કરી કે બધું જ સિદ્ધાંતની વાતે બધી કરે. અમે આવો, હું પોતે ફસાઈ ગયો છું ઘણી જગ્યાએ કે સિદ્ધાંતની વાત કરે, સિદ્ધાંત મારા પ્રવચનમાં આવીને બેસે, સિદ્ધાંતની વાત કરે, સિદ્ધાંતનો ઓલા ગ્રંથનું ભણાવે, પાછળ સત્સંગ કરાવે ગ્રંથનો. હવે એમ તો શું વાંધો, આપણને પૂરેપૂરા સિદ્ધાંતિ છે, પૂરેપૂરા સિદ્ધાંતિ. પણ એને એવી લીલા બતાવી તો હું એ ચકિત રહી ગયો કે આ વ્યક્તિ આવો હોઈ શકે. એ એકાંતમાં એવી વાતો કરે કે બહાર બતાવવાની વાત જુદી છે, અંદર કહેવાની વાત જુદી છે. કે બહાર બધી પ્રમાણની વાત છે, કે અંદર એકાંતમાં પ્રમેયની વાત. સિદ્ધાંત બહાર કહેવાય, અંદર લીલા કંઈક બીજી. તો હું છેતરાઈ ગયો કે ભાઈ આનું કેમ કરવું, આ રસ્તો કેમ કરવો? તો પણ એ કંઈક મહાપ્રભુજીની કૃપા છે કે આપણે સિદ્ધાંત પ્રમાણે ચાલીએ છીએ, એટલે ક્યાંક ને ક્યાંકથી લાઇટ થઈ ને તો ફસાઈ જવાય. ફસાવાનું બીજું કોઈ કારણ નહીં, કારણ કે કોઈને આપણે તો એમ નક્કી કર્યું છે કે 84 252 પછી કોઈને એ હોય સારા વૈષ્ણવ માનવા, પણ એવા કોઈ ભગવતજન કે કોઈ ભક્ત હોય તો આપણે બીજું શું કરવાનું? આવો પ્રસાદ લો, આપણાથી બને એ પ્રસાદ લો. અને
કોઈ કહે છે કે સત્સંગ કરાવીએ તો આપણે કહી દઈએ કે ના સત્સંગ નથી કરવો, ગ્રંથ બિરાજે તો છે, અને કદાચ કરવો હોય તો ગ્રંથ ખોલો. બીજી વાત નહીં, એમને ઉટપટાંગ આખી રાત કાઢવીને એવો આપણો ટાઈમ નથી. ગ્રંથ ખોલો, ક્યાં ગ્રંથ ઉપર બોલશો બોલો, તો આપણે ખબર પડી જાય. તરત જ મુખ્ય ગ્રંથ, ક્યાં ગ્રંથ ઉપર બોલ, સત્સંગ કરવો હોય તો ગ્રંથ બોલો, ક્યાં ગ્રંથ ઉપર કંઈક ચર્ચા થશે તો આપણે એ પ્રમાણે કરીએ. તો વંચક જે છે એ તરત જ કે ગ્રંથની વાત આવે ને મહાપ્રભુજીની વાણી આવે તો વંચકોનો એ પારા ઢીલા થઈ જાય થોડાક. ઘણા તો એમાંય તૈયાર હોય પાછા, અમુક તો પાછા ગ્રંથમાંય તૈયાર હોય એટલે એમાંય ન પકડાય. ગ્રંથ લઈ હાલો ગ્રંથ લ્યો એમાંય તૈયાર હોય, એ જ ભણી ગયા હોય. એમને આજનો વાત કે રાહુ કે તો અમૃત પી ગયા, એમાં પી ગયા હોય કે ગ્રંથની વાત કરો, હાલો ગ્રંથની વાત કરો. તો આ પ્રકાર જે છે તો એમાંય લેતા પડે તો શું થાય, તોય ન ઓળખાય, તો ન ઓળખાય તો ન જોડે. એના કરતાં સંગ જ ઓછો કરવો કોઈનો પણ, અને સિદ્ધાંત પ્રમાણની વાત કહે તો સાંભળવી. અન્યથા આપણે કહે છે કે ભાઈ એમને અમે ગ્રંથ વાંચીએ છીએ એટલું ઘણું છે, સત્સંગ વધારાનો નથી કરવો. ઘરમાં ગ્રંથ બિરાજે એ પૂરા વંચાતા નથી, આટલી સીડી કેસેટ પ્રવચનો વગેરે છે એ પૂરું સંભળાતું નથી, નવો ક્યાં વધારાનો કરવો. અત્યારે તો એડવર્ટાઇઝ જાણ થતી હોય એમ કે ચાલો અમે સત્સંગ કરાવીએ છીએ, અમારે અહીંયા આવો, અમારે અહીંયા આવો. કેટલાય ગાડી લઈને નીકળે, પહેલાં તો બધા વલ્લભી શું કરે, વલ્લભી કરવા નીકળે. તો એ ભાવ કંઈક હશે કે સારા સારા વૈષ્ણવ દર્શન થાય, વલ્લભી કરવા નીકળે એવું પહેલાં હતું. વલ્લભી યાત્રા કહેવાથી કે વૈષ્ણવનો સંગ, અલગ અલગ વૈષ્ણવનો સંગ કરો. પણ મહાપ્રભુજીને ક્યાંક ગ્રંથમાં એવું ક્યાંય નથી આવતું કે ઠાકોરજીની સેવા છોડીને વૈષ્ણવનો સંગ કરવા નીકળી જવું. એવું ક્યાંય આવું ભગવત સેવા છોડીને આ વલ્લભીય કરવા નીકળવું, આમ તો વલ્લભીય યાત્રા એવું આપણે કંઈક સૌરાષ્ટ્રમાં, બધું સૌરાષ્ટ્રમાં જ એ વલ્લભી યાત્રા બહાર હશે એવું નથી, પણ બધું સૌરાષ્ટ્રમાં તો વલ્લભી યાત્રા કરવા મેં દર્શન કરેલા છે કે એ આ જ કરતા બસ પરિભ્રમણ. તો એ પ્રકાર જે છે ન કોપી તાદૃશો ધર્મો વૈલક્ષણ્ય અવબોધક, કોઈ એવો ધર્મ નથી કે એનું કંઈ વૈલક્ષણ્ય ખબર પડે કે સાચા છે ખોટા છે કે શું છે, અંદરની લીલા શું છે, મુખ મેં રામ બગલ મેં છુરી. કારણ કે કેટલાય ફસાઈ ગયા છે, સારા એજ્યુકેટેડ લોકો ફસાઈ ગયા છે. સારા એજ્યુકેટેડ લોકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ જોવા મળે, બીજા સામાન્યમાં તો હોય પણ સારા લોકો. કારણ કે મેં વાત ન કરી એક મહાનુભાવ આપણા પુષ્ટિમાર્ગમાં કે એક સામાન્ય એક બ્રાહ્મણનો છોકરો, પણ હવે એની પાસે 300 કરોડ રૂપિયા એને કોણે આપી દીધા એટલા બધા પૈસા, પણ એના આપવાવાળા એના ખાસ એના ચેલાઓ જ છે. એવા મોટી પાર્ટી હોય તો 300 કરોડ કેમ ભેગા થાય એને કહ્યું. 300 કરોડની જમીન લઈ શકતો હોય વ્યક્તિ, આવું અત્યારે બધું ભૂતલ ઉપર અત્યારે અહીંયા આપણી સામે જ બધું પ્રકટ છે લીલા. તો આ બધા ભગવદીઓ કહેવાય છે, મહાન ભાવ કહેવાય છે, બધા ધુરંધર ભગવદીઓ કહેવાય. આ બધું છે ન કૌપી તાદૃશો ધર્મો વૈલક્ષણ્ય અવબોધકા, અને એવો કોઈ ધર્મ નથી કે જે આપણને, એવા કોઈ લક્ષણ નથી કે જેનાથી આપણને એને જુદા પાડી શકીએ. આ લોકોને જે એકસાથે ભળેલા જ છે, આને કેમ જુદા પાડવા એ મોટો પ્રશ્ન છે. મૃગાણામ ઇવ સાધુનામ મૃગયોરીવ ગાયને, પારધીનું સુંદર ગાન સાંભળીને મૃગ બધા આવી જાય, પણ પારધી તો એને મારવા માટે બધાને ભેગા કરતો હોય. તો પારધીનું ગાન છે કે સારું ગાન છે એ મૃગો એટલે કે જે હરણ છે એને ખબર નથી પડતી કે આ પારધીનું ગાયન છે કે કોઈ ગાયક એમને ગાઈ રહ્યો છે. પણ એ ગાયન એવું સુંદર વગાડતો હોય તો બધા મૃગ દોડીને ત્યાં આવી જાય એટલે ઝાડમાં ફસાઈ જાય. તો ઓળખી ન શકતા કે સારું ગાયન સાચું ગાયન છે કે ફસાવાનું છે આ. તો એવી રીતે આ લોકોની ઝાડ પણ એવી પાથરેલી છે કે આવ્યા ફસાઈ ગયા પૂરું. ઝાડ ફેલાવેલી જ રાખે આખો દિવસ, માછલીઓ આવે એટલે ભેગી કરે, એમાં માછલી ફસાય. ઝાડ તો ફેલાવેલી જ હોય ઓરિજિનલ એમને એમ, જે મોલા મચ્છીમાર ઝાડ ફેલાવી રાખે, પછી માછલી ફસાય એટલે પકડી લે. એવી રીતે આ કહે છે કે મૃગ પારધી સુંદર ગાન સાંભળીને મૃગ ભેગા થઈ જાય, હરણાઓ ભેગા થઈ જાય. એને ખબર નથી કે આ ગાયન સાચું છે કે મને આપણને ફસાવાનું છે, એને ખબર નથી પડતી, એટલે મૃગ બધા આવી જાય. ઉત્તમ પુરુષનું ગાન છે કે કોઈ આ પારધી શિકારીનું છે આ, તો એને ખબર પડતી નથી, પણ હરણાઓ એનું ગાયન સાંભળીને ખેંચાઈને આવી જાય અને એને ઝાડમાં ફસાઈ જાય. અત્યારે તો હરિરાયજી પોતાનો આ પ્રશ્ન જ કરી રહ્યા છે કે આ સમસ્યા છે, નિવારણ પછીની વાત છે. સમસ્યા કે વલ્લભકુલમાં પણ આ બધું જ બની રહ્યું છે. હરિરાયજી આજ્ઞા કરે છે આ બધું વંચક ખાલી વૈષ્ણવો હોય એવું નહીં, વલ્લભકુલ પણ હોય, ગુરુના કુલમાં જન્મેલા હોય. ગુરુની અંદર પણ આ બધા આ પ્રકારના કે સાચા ગુરુ છે કે એમાં કંઈ વંચકપણું છે એ સમજાતું નથી.
બીજું હરિરાયજી કે હજી એનાથી આગળ સમસ્યા કહું, આ લોકોને એક તો ઓળખાતા નથી, સમસ્યા તો છે જ, સાચા ખોટાનું ભાન થતું નથી, એક સમસ્યા તો ઊભી જ છે, પણ એક બીજો પ્રશ્ન વિકટ એવો છે, એટલે બહુ ચિંતાતુર થવાની વાત છે કે આપણે ચિંતાનો વિષય છે હા, કે આ જો ફસાઈ જઈએ તો આપણો ધર્મ નાશ થઈ જાય. તો એ બીજો ચિંતાનો વિષય પ્રગટ કરે કે સતોપી કિંચિત આધિક્યમ વંચકેતુ પ્રતીયતે. વંચકમાં એક તો એને ઓળખાવાથી કંઈક ભગવદીઓ કરતાં ઓછા ધર્મ તો નથી હોતા, પણ કંઈક વધારે હોય પાછા, એ મુશ્કેલી છે કે સાચા ભગવદીઓ હોય એના કરતાં આની પાસે કંઈક વિશેષ કંઈક કિંચિત વધુ જ કંઈક બધું હોય, છાપા તિલક બધું વધુ જ પ્રકારનું હોય, સ્વરૂપે એવું હોય. તો પ્રદર્શનાથત્વસ્તુ વેશાદેર્ય સર્વથા. તો આની માટે તો શું હોય છે, પ્રદર્શન કરવું હોય એટલે વધારે તૈયાર થયેલો ઠાઠમાઠથી રહેતો હોય, કે તૈયાર પણ એવી મેકઅપ પણ સરસ કરતો હોય, અને સાચા જે હોય સત્પુરુષ એને કોઈ દેખાડો કરવાની જરૂર ન હોય, એટલે એના કંઈક બહારી જે ચિહ્નો પણ જે છે એ ઓલામાં કંઈક વિશેષ જ હોય, અપ્રસે કંઈક વિશેષ હોય, આચાર્ય કંઈક વિશેષ હોય, જ્ઞાને કંઈક વિશેષ હોય, એવું નથી. કીર્તન ને ગાન ને નાચ ને બધી કલાઓ હોય એની અંદર. તો અત્યારે ઓલા કથાકાર ઓલો બ્રહ્મ સંબંધ આપો બધા હોબાળો મચાવી દીધો. મેં કીધું આવા તો કેટલાય છે, હા બીજા એક ક્યાં છે આવો, આ તો બહારથી આવેલો વ્યક્તિ છે કે જે આવો એટેક કરી રહ્યો છે, અંદર તો આવા કેટલાય છે. મેં કીધું આમાં તો કોઈ નહીં, હજી ચાલ્યા આવે છે કેટલા વર્ષોથી આ ચાલ્યો આવે છે, તો અંદર જ બેઠા છે. તો એને પેલા કાઢવા બહુ આકરા છે, ઓલું તો ખબર છે કે બહારનો વ્યક્તિ આવીને ઢોંગ કરે છે, પણ અંદર જ બેઠા છે આવા તો કેટલાય, કે કેટલાય બ્રહ્મ સંબંધ તો આફ્રિકા જઈને દે, અમારા જુનાગઢમાંથી આફ્રિકા જઈને બ્રહ્મ સંબંધ દે આવ્યા કેટલાય. અને ઢાળી લીલા કરતા હતા, ઢાળી લીલા કરતાં એમ થયું કે ઢાળી લીલા કરતાં મહારાજ લીલા વધારે સારી, તો એ શરૂ કરી દીધી. ઢાળી લીલા કરતાં મહારાજ લીલા શરૂ કરી દીધી આફ્રિકામાં. પણ આફ્રિકામાં પકડાણા, આફ્રિકા ખૂબ ફર્યા, સ્ટીમરમાં જવું હતું ત્યારે, તો 30-35 વર્ષ પહેલાં સ્ટીમરમાં જવું પડતું, અને સ્ટીમરમાં રસાલો લઈને અહીંથી ભીતરિયા બધું લઈને જતા. થોડીક વાર ઢાળી લીલા કરી, અને ત્યારે કોઈ બાળકોનો વલ્લભકુલનો પરિચય વિદેશમાં કોઈને હતો નહીં એ સમયમાં, કે આ આફ્રિકાના અમુક દેશમાં ઢાળી લીલા કરતા હતા, અને અહીંયા આવીને બ્રહ્મ સંબંધ કેમ દેવા માંડ્યા, દીક્ષા આપવા માંડ્યા. પણ એનું જ્ઞાન એવું, રીતભાત એવી, સામગ્રી સેવા, અને એવી વૈષ્ણવના પગ જ પકડી લે સીધા, વૈષ્ણવ ગદગદ થઈ જાય. વૈષ્ણવ કોઈ પણ આવે સીધા પગ જ પકડી લે. કે એ ત્યાં મુખિયાજીપણામાં પણ હતા, પણ એને આ કોઈ પ્રસાદ લે તો સીધા વૈષ્ણવના પગ જ પકડે, કે મારી ઘરે વૈષ્ણવ ક્યાંથી. ત્યાં તો વૈષ્ણવને એમ થઈ જાય કે બ્રાહ્મણો અને મુખિયાઓમાં આટલું દૈન્ય હોય કોઈ દી. વૈષ્ણવ ગદગદ થઈ જાય કે તમે બ્રાહ્મણ છો, મુખિયાજી છો, અમને તો પગે પડોમાં, અમને દોષમાં નાખોમાં, અરે તમે વૈષ્ણવ મારી ઘરે ક્યાંથી, એમ સીધો પગે જ પડે. પણ એને ખબર છે કે આ પગે નથી પડતો, એ સીધું ગળું જ પકડવાનું છે. હવે પગ ભલે પકડા પડે, સીધો ગળા ઉપર વાર થવાનો છે. તો લાગે કે પ્રસાદ લીધો, કાંઈક નોછાવર તો કાંઈક તો લેવું જોઈએ. બ્રાહ્મણનું અમારે એમને તો લેવાય નહીં, દરેક વૈષ્ણવની આ રીત જ છે કે પ્રસાદ લે એટલે કાંઈક તો પછી બ્રાહ્મણનું કે કંઈ એમને તો લે નહીં. આ બ્રાહ્મણ હતા, પાછી આજ્ઞાવાળા હતા, એટલે બીજાને વાંધો ન હોય, પાછી એને આજ્ઞા મરજાદની, એટલે મરજાદી લે, મરજાદની આજ્ઞા હતી એને. અમારી તપેલી, મને તો નાનપણમાં ખૂબ લેવડાવ્યું છે ભોજન, કારણ કે તપેલી અમારી કરતા. એટલે એ પ્રકારની લીલા. તો કોઈ વસ્તુમાં તમે ઓળખીને કાંઈક વધારે દેખાય, આચાર પણ કંઈક વધારે દેખાય, દૈન્ય પણ હોવું જોઈએ એના કરતાં વધારે દેખાય. આટલું દૈન્ય કે પગ જ પકડે ગમે એના, એવું દૈન્ય. તો વૈષ્ણવ કે કાંઈક લ્યો, અરે તમે આ શું બોલ્યા, હું બ્રાહ્મણ નથી, વૈષ્ણવ છું, હું કોઈ દી પૈસા લઉં, આ તમે પૈસા બોલાય કેમ, તમે મારી ઘરે આવ્યા એ મારું અહો ભાગ્ય કહેવાય. વૈષ્ણવ મારી ઘરે આવે, ઠાકોરજી તો જ પ્રસન્નતાથી આવે, આજે જ મને એમ હશે કે ઠાકોરજી પ્રસન્નતાથી આજે. તો વૈષ્ણવ થોડી વાર ગગડા થાય કે નહીં એવું ન થાય, કાંઈક તો એમ તો સાવ અમારાથી કેમ એમ લેવાય, બ્રાહ્મણનું તો ન જ લેવાય કમસે કમ. હવે તમારે બહુ એવી ઈચ્છા થતી હોય ને બહુ તમે આગ્રહ કરો એટલે મારે કંઈ જોતું નથી, ઠાકોરજીને ચાંદીને બંટો કરાવી દે લ્યો. ઓલો કાંઈ 51-101માં પતું હતું ને આપણે બહુ આગ્રહ કર્યો છટકે નહીં. તો એ તમારે કરવું હોય તો ઠાકોરજી માટે, મારી માટે નહીં. ઠાકોરજીને ચાંદીનો બંટો એ કરાવી દો. બંટો એ પછી મોટી સાઈઝનો હોય. તો ઓલું ફસાઈ ગયું, એક વખત બોલાઈ ગયું, બહુ આગ્રહ થઈ ગયો ને એવો ફસાઈ જાય, પછી એને શરમે ધર્મે પણ કરાવવું પડે. પછી 2-5 હજારનો સીધો કે આ ભારી પડી ગઈ પાતર. બીજા તો 100 રૂપિયા પાતર લે, લખેલી હોય 100 રૂપિયા પાતર, 65 રૂપિયા પાતર, આ તો 5000માં પડી પાતર.
એટલા ખેલાડી હતા એમ કે કાંઈ નહીં કરે, પણ પછી એવો એને આટીમાં લે. હા, તમે બહુ કહેતા હોય, બાકી મારે તો વૈષ્ણવ આવે પ્રસાદ લીધો એટલે ઘણું મારા આવું ભાગ્ય છે. બાકી આ તો તમારી બહુ ઈચ્છા હોય તો ઠાકોરજીને એક ચાંદીનો બંટો કરાવી દો, અથવા જન્માષ્ટમીનો સાજ કરાવી દો, બીજું કાંઈ નહીં. ચાલો જન્માષ્ટમી સાજ રાખો, 2,500 તો કે તોય મોંઘી પડે. 5,000 2,500 પીછવાય તો કે હવે કંઈક તો કરવું જ પડે. બહુ આગ્રહ પાછો કર્યો કે લ્યો ને લ્યો. જ્યાં સુધી ખૂબ ઓલા પાસે એમ આગ્રહ કરાવે, ના કરે એટલે ઓલા એમ કે લ્યો ને લ્યો. આ એક ટેકનિક છે, કઢાવવાની કંઈક ટેકનિક છે. તો આવું બધીમાં માહિર હતા. ઢાળીલા કરતા અને એના શિંગાર ધરે તો બીજા ઢાળીલાવાળા તો શિંગાર શું ધરે, એવા શિંગાર ધરતા. શિંગાર ધરે, અદ્ભુત શિંગાર ધરે. એનું સ્વરૂપ એવું, રૂપ એવું કે શિંગાર ધરે ત્યારે ત્યાં ઢાળીલાવાળા તો ખબર પડી જ જાય, વિચિત્ર પ્રકારના લાગતા હોય. પણ એ તેની કલા પણ એવી હતી, શિંગાર વગેરે ધરવાની, ગાન તાનની કલા એવી હતી. પછી એને એમ થયું કે અહીં તો કાંઈ કોઈ સમજતું નથી આફ્રિકામાં, તો બ્રહ્મ સંબંધ દેવા માંડ્યા. તો ત્યાંના લોકોને કદાચ એમ હશે કે મારા શ્રી નાચતા હોય ને પછી બ્રહ્મ સંબંધ આપતા એમ હોય કદાચ. સાવ અપરિચિત લોકો હોય તો એને એમ કે આ તો કાલે તો વાં નાચતા હતા ઢાળી લીલામાં, પાછા ગુરુ કેમ બની ગયા? એમ કે કદાચ આવું હોય કે કદાચ પુષ્ટિ માર્ગમાં એમ થતું હશે કદાચ કે એ નાચ ગાને ગુરુ કરી લેતા હોય કદાચ, અને બ્રહ્મ સંબંધે આપતા હોય. બ્રહ્મ સંબંધ કેટલા દીધા પછી પકડાણા. તો અત્યારે બધા હોબાળો મચાવતા હતા કે ઓલો આવીને દે છે બ્રહ્મ સંબંધ, ચાલો વિરોધ કરો ને ભેગા થાવ. આવું તો કેટલા વખતોથી થતું આવે છે. કેટલાય દીધા છે ને હજી કેટલાય દે છે છુપી રીતે. એ ચાલુ જ છે આવું. પોતાની સૃષ્ટિ બધા ઉત્પન્ન કર્યા જ કરે છે. પોતાની સૃષ્ટિઓ બધી જમાવીને બધા બેઠા જ છે. બાળકોની એકલાની સૃષ્ટિ હોય એવું નથી. આ ભગવદીઓની, વૈષ્ણવની પોતાની સૃષ્ટિ હોય જ છે. એ જમાવીને બેઠા જ હોય. એ સૃષ્ટિ બધાની ઘણી બધી સૃષ્ટિ છે આની અંદર. તો આ પ્રકાર છે કે એનું તો કંઈક વધારે પડતું હોય. હરિરાયજી તેમ કહે છે કે એને ઓળખવા તો કેમ, સરખા ધર્મ હોય તો ઠીક, પણ ઓલા કરતાં વધારે આના ધર્મ સારા હોય. હરિરાયજીને એ પ્રશ્ન થાય છે કે સતોપી કિંચિત આધિક્યમ વંચકે તો પ્રતીયતે. વંચકમાં તો કંઈક વધારે પડતું દેખાય છે, બધા પ્રકારના ધર્મો વધારે દેખાય. અને પ્રદર્શનાર્થ તતસ્તુ વેશાદેરિહ સર્વથા. અને સત્પુરુષોમાં એને દેખાડવાના આચરણ ન હોવાને કારણે કંઈક થોડા હોય. તિલક ભૂસાઈ ગયું હોય તો ભૂસાઈ ગયું, એવું કંઈ નહીં કે તિલક બોલો તો તિલકે ભૂસાવાનો હતી. તિલકે ફર્સ્ટ ક્લાસ હોય, શંખ ચક્ર મુદ્રા હોય, નવા વસ્ત્ર બદલાઈ જતા હોય, બધી પ્રકારની રીતભાત સંપૂર્ણ હોય. તો હવે આનું શું કરવું? અને હવે એક હરિરાયજી કહે છે એક ટ્રીક અપનાવીએ કે આની સાથે રહીએ તો ખબર પડી જાય. કાયમી રહીએ, કાયમી આની સાથે થોડાક દી નિવાસ કરવા વયા જઈએ. હરિરાયજી આ પ્રશ્ન કરે છે. આગળની કાર્યક્રમમાં શું આવે પહેલાં હું કહી દઉં છું ગુજરાતીમાં, કોઈને એમ ન થાય કે આ કંઈક બીજું હાલે છે. આનું જ ગુજરાતી બોલતો હોઉં છું. જે ગુજરાતીમાં જે કંઈ હોય પહેલાં બોલું, પછી પાછો શ્લોક વાંચું, પાછું એનું ભાષાંતર કરું. એક વસ્તુ 3 વાર હું કહું છું, એટલે પછી સમજાઈ જવું જોઈએ. પછી કોઈ એમ કે કંઈક બીજું કંઈક હાલે તો પછી હવે કંઈક સમજેલા શું સમજતા કે ગુજરાતી બોલવાથી કંઈ વસ્તુ એને જ ચાલે છે. પણ પહેલાં આગળ કારિકા શું આવશે એનું આપણે જરાક ડિસ્કશન કરીએ, પછી કારિકાનું વાંચન કરીએ, પછી પાછું એનું ભાષાંતર કરીએ. એટલે એક શ્લોક 3 વાર આપણે જોતા હોઈએ છીએ. તો હવે એને પહેચાનવા છે, ઓળખવા છે. તો હરિરાયજી કહે છે એની સાથે રહેવા જઈએ તો થોડાક દી રહીએ સાથે તો બધી ખબર પડી જાય. આમ તો ખબર ન પડે, પ્રવચનમાં તો બધું સારું લાગે, પણ સાથે રહેવા વયા જઈએ તો હરિરાયજી આ પ્રશ્ન કરે છે કદાચ રહેવા જઈએ તો પણ એને કાંઈ ફેર ન પડે, તોય તમે ન પકડી શકો. ઉલટાનો તમને એનો કાયમી સંગ થવાથી, એનું અન્ન ખાવાથી તમે એવા થઈ જાઓ. હરિરાયજી એમ કહે છે કે એનું કાંઈ નહીં, એને તમે પકડી ન શકો અહીંયા રહેવા જાઓ તો, પણ એની સાથે તમે રહો તો તમને એવો દુસંગ લાગે કે તમે એના જેવા થઈ જાઓ. તમે બહાર નીકળો ત્યારે એવા જ ક્વોલિટીના પાછા તમે નીકળો. આમ હરિરાયજી કહે છે. બહુ સુંદર ગ્રંથ છે આ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ. કદાચ રહેવા જઈને ઓળખવા માટે કદાચ એની પાસે રહીએ, ચાલો કે મહિનો દિવસ રોકાય એની સાથે, તો એને તમે પકડી ન શકો. રહેવા જાઓ તોય ન પકડી શકો, પણ તમને કાયમી એનો મહિના દિવસ સુધી એની સાથે રહેવાથી તો સંગ થાય ને, એમાં તમે એવા થઈ જાઓ એ નક્કી. તમને એનો રંગ લાગી જાય અને તમને એમ થાય કે આ કરવા જેવું છે, આમ રહેવું જોઈએ. આટલા બધા ફસાતા હોય જાળમાં, તો આપણે આમ કરીએ તો આપણી પાસે આવે ને બધા. તો એ તમે કદાચ એ બધી કલાઓ શીખી જાઓ કદાચ, અને તમારામાં એવો રંગ આવી જાય કદાચ, સંગનો રંગ. તો હરિરાયજી કહે છે ગ્રહણ સંવાસ તો ગેય ઇતિ ચેત તન્નયુજ્યતે સંસર્ગે બુદ્ધિ નાશે તું મોહાત ન જ્ઞાન સંભવ. આ એટલા બધા દુસંગી હોય આ લોકો, એટલા બધા દુસંગના કરંટવાળા હોય. દુસંગના કરંટ આની અંદર એટલા બધા કરંટ નીકળતા હોય, વેવ્સ દુસંગની. એ કેવી હોય કે એનો સંસર્ગ કરવાથી તમારી બુદ્ધિનો નાશ થઈ જાય.
અને બુદ્ધિની અંદર મોહ ઉત્પન્ન થવાથી તમને સાચું જ્ઞાન થવાનું એની સાથે રહેવો તો સંભવ નથી. તમારી બુદ્ધિ મોહિત થઈ જાય. તમે બુદ્ધિ, આ ભાઈની જે વાત કરું છું જુનાગઢમાં, એનું મૃત્યુ કેવી રીતે થયું ખબર છે? એક વખત અમારી તપેલીમાં આવ્યા હતા સાથે, તો એ તપેલીની અંદરથી મોનથાર બાંધી લેવાની ટેવ ખરી, એ કલાએ હોય પછી કે સામગ્રીનું લિસ્ટ કરે, બધું કરે સામગ્રી, પછી મોનથારનું આખું પોટલું વાળી લીધું. પછી કહે છે કે મને હાર્ટમાં દુખાવો હોય પડ્યો, હું હાર્ટનો પેશન્ટ છું, મને એકદમ છાતીમાં દુખાવો હોય પડ્યો છે, મને જલ્દી હવે ઘરે ભેગો કરો. તો ઓલા વૈષ્ણવ કે ના, દવાખાને દાખલ પહેલાં કરાયા. આને તો ગામડામાં ત્યાંથી બાજુમાં જે શહેરમાં દવાખાનું કે મારે દવાખાને જવું નથી, મારે મારા ઠાકોરજી સન્મુખ દેહ છોડવો છે. મારે દવાખાને જ જવું, દવાખાને ખબર પડે કે હાર્ટમાં કાંઈ છે નહીં. મને હાર્ટનો દુખાવો પડે, મને જલ્દી પહોંચાડો. ઓલું પોટલું બાંધેલું હોય, જલ્દી ઘરે પહોંચી જાય એટલા માટે ગાડી મળી જાય, વૈષ્ણવ જલ્દી ઘરે નાખીને લઈ જાય. તો આવી કલા કરી. તો પછી અમારા નાનીજી હતા, એણે કીધું કે તમારું સામાન પછી મોકલી દેશું, તમે એકલા જાઓ, સામાનની ચિંતા કરો. મને જુનાગઢ પહોંચાડે કે નહીં, એને તો અડવાનું નથી પોટલું, કે બધું રહસ્ય એમાં રહસ્ય બધું હતું. પણ બોલ્યા કેવું કે મારા ઠાકોરજીનું સન્મુખ મારે દેહ છોડવો છે, મારે એના ચરણારવિંદમાં દેહ છોડવું. તો પછી પહોંચાડ્યા, ઘરે પહોંચાડી દીધા. પણ ત્યારે તો પહોંચ્યા નહીં, એ તો મોનથાર પહોંચાડવો હતો. પણ હકીકતમાં એનું મૃત્યુ એવી રીતે થયું, ઠાકોરજી રાજભોગ ધર્યા અને દંડવત કહ્યા, પહોંચી ગયા. તો બધા એમ કે વાહ કેવા ભગવતી, ઠાકોરજી છેલ્લે પણ કલા કરતા જાય. મેં કીધું મારી છેલ્લી કલા હોય તોય ન ઓળખાય, કે છેલ્લે દુઃખી થાય એવું ન બને. તો એ પહોંચ્યા એવી રીતે કે મારા ઠાકોરજીનું સન્મુખ મારે દેહ છોડવો. તો એને રાજભોગ ધર્યા, અધિક માસ રાજભોગ ધર્યા, પહોંચી ગયા. તો છેલ્લી કોઈ ઓળખી શકે? પાછળથી ન ઓળખાય, પાછળથી પણ ન ઓળખાય. કારણ કે છેલ્લે પણ એવું મૃત્યુ પણ એવું હોય કે જેમ મારી લક્ષ્મણ જલ્દી આવે, છેલ્લે પણ એની કલા કરતા જાય. તો મૃત્યુ વખતે પણ નથી ઓળખાતા કે કોઈ ખાટલામાં પડે તેમ થાય કે આટલા ખરાબ કર્મ કર્યા. તો આવું કંઈ લોકો માનતા એવું હોતું નથી કે ખાટલામાં પડેલા ખરાબ કર્મ કર્યા તો જ પડ્યા હોય ખાટલે, એવું નથી. પણ છેલ્લે એમ બોલતા હતા એમ કે મારા ઠાકોરજી સન્મુખ દેહ છોડવો. તો ગયા એવી રીતે, આખી જિંદગી ખૂબ કલા કરી, પણ છેલ્લી કલા એવી બધા કે મૃત્યુ કેવા ભગવતી, ઠાકોરજી સન્મુખ દંડવત કર્યા, રાજભોગ ધરી, એટેક આવી ગયો, હાર્ટનો જ એટેક આવ્યો. તો હા, હવે આપણને છેલ્લે એમ ઓળખવાની કોઈ ગજું નથી કોઈનું. હવે કહે છે કે એના ઘરમાં રહેવા જઈએ તો થોડા દિવસ રહીને જોઈએ કે આ કેવા છે, તોય તમે એમાં ફાવો એમ નથી. હરિરાયજી કહે છે આ પ્રશ્ન બહુ વિકટ સમસ્યા છે. આ બધું કરનાર કોણ? હકીકતમાં જુઓ, તત્વની દ્રષ્ટિએ જુઓ તો કરનાર પાછું ગોવર્ધન ધરણ, લીલાલાલ ગોવર્ધન ધરણ. કારણ કે સારું ખરાબ બધું પ્રકટ કરનારો તો એ છે, એનું રમણ છે. હકીકતમાં તો દેવી આસુરી બે પ્રકટ કરીને એનું રમણ થાય છે, પોતે જે બધા રૂપ ધારણ કરે છે, છતાં પણ એની આ લીલા જે છે આસુરોને વ્યામું કરે, પણ દેવી જીવો ફસાવવું જોઈએ. પણ કાંઈક રમણ તો એનું જ છે. તત્વની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનનું જ રમણ હોય બધું. એ પોતે જ બધા રૂપો ધારણ કરે છે, સારું ખરાબ બધા રૂપોને ધારણ કરે. કોઈ પિક્ચર બનાવવું છે તો એકલો હીરો હોય તો કાંઈ પિક્ચરમાં કાંઈ રસ ન આવે. એકલો જો હીરો પિક્ચરમાં હોય, કોઈ વિલન ન હોય તો કોની સાથે લડે? ક્યાં એનું બહાદુરી બતાવે? જો સામે ઓલો મજબૂત વિલન હોય તો એને માર્યો ને એમાં જે બહાદુરી બતાવે તો કાંઈક એમાં રસ પ્રકટ થાય કે આ હીરોની મહત્તા આવી છે. એમ ભગવાન રમણ કરવા માટે આસુરી જીવોને, એ પોતે જ આસુરી જીવોનું રૂપ ધારણ કરે છે ને. હકીકતમાં તો દેવી રૂપે એ ધારણ કરે, આસુરી રૂપ પણ નાના રૂપો પોતે જ ધારણ કરે છે. તો રમણ તો પાછું એનું છે. ને આવાને પ્રકટ શું કામ કરવા જોઈએ? આપણને એ પ્રશ્ન થાય કે આટલી બધી સમસ્યા કરાવી રહ્યા છે તો આને બધા ઉત્પન્ન શું કામ કર્યા? પણ ભગવાનનું રમણ છે કે પિક્ચર બનાવવું હોય ને વિલન કે ખલનાયક ન હોય તો હીરો કોની સાથે લડે? અને તો એની બહાદુરી કેમ પ્રકટ થાય? હીરોનું મહત્વ કેમ આગળ વધે? ભક્તોનું મહત્વ વધારવું હોય તો આવા લોકો વંચકો હોય એની વચ્ચે સાચો ભગવત ભક્ત છે એનું મહત્વ તો વધે કે આવા તો ઘણા જ છે, સાચા ભક્ત કોઈ વિરલ હોય. તો હકીકતમાં તત્વની દ્રષ્ટિ જુઓ તો બધું પ્રભુની જ લીલા છે, એમાં કોઈ સંશય નથી. ભગવત ઈચ્છાથી જ થાય, એમાં તો કોઈ સંશય નથી. પણ હરિરાયજી જેવા આચાર્ય ચરણ પણ પ્રકટ થઈને એમ કહે છે કે ભાઈ આમાં આપણે ફસાવવું નહીં. ભગવાનની લીલા હોય તો ભલે હોય, પણ એ આસુરોને મોહિત કરવાની હોઈ શકે, પણ આપણે તો મોહિત ન થવું જોઈએ. તો આ પ્રકારનું બધું જ રમણ તો બાજુ ઠાકોરજીનું જ છે. તો બીજો એક પ્રશ્ન છે, ગ્રહ સંવાસતો જ્ઞેય ઇતિ ચેત તન્નયુજ્યતે સંસર્ગે બુદ્ધિ નાશેતુ મોહાદ્ન જ્ઞાન સંભવ. એની સાથે તમે રહેવા જાઓ તો એનો સંસર્ગ તમને એવો લાગે, એના વેવ સેવા આવે કરંટ, કે એના તમારી બુદ્ધિનો નાશ થઈ જાય, સદબુદ્ધિનો નાશ થઈ જાય, અને મોહ એવો ઉત્પન્ન થઈ જાય કે જેથી કરીને એનું જ્ઞાન તમને સંભવ નથી કે આ વ્યક્તિ શું છે, કેવી આસુરી માયા હોય, એનું સામર્થ્ય કેટલું હોય. તમને એમ આસુરી માયાઓનું સામર્થ્ય કેટલું કે એની સાથે રહેવા જાઓ તોય ન ઓળખાય. કારણ કે આખી જિંદગી
એ પગ પકડીને બેઠા હોય તો એ માનતા કે સાક્ષાત મહાપ્રભુજી મળી ગયા એવું માનતા હોય. આખી જિંદગી એવા આશ્રિત થઈને બેઠા હોય કે જાણે સાક્ષાત મહાપ્રભુજી મળી જ ગયા. આખી જિંદગી વહી જાય એના પગ પકડીને, તો ઓળખાય નહીં, તોય નથી ઓળખાતા. ઉલટાનો મોહ અધરામત ખાઈ ખાઈને પાછો એવો મોહ ઉત્પન્ન થાય, એનું પાછું જૂઠણ ખાયા કરે, એનો સંસર્ગમાં રહે, એટલે એ મોહની અંદર ઓળખાતા નથી. એનાથી આગળ જ્ઞાનાભાવે ભવેદેવ તત્ક્રિયા સાર્થકા અખિલા સંસર્ગ માત્ર નાશે કશ જ્ઞાનોદયો ભવે. આ વંચકોનું સામર્થ્ય કેટલું કે જ્ઞાનના અભાવમાં, જેને જ્ઞાન નથી, સાચા વંચકના સ્વરૂપનું, સાચા સિદ્ધાંતનું જેને જ્ઞાન નથી, ત્યાં જ એનો બધી ચાલ જે છે કામમાં આવે છે. એની જેટલી કાંઈ યુક્તિઓ છે છલ કરવાની, એ જેને સિદ્ધાંતનું જ્ઞાન નથી ત્યાં જ એ લોકો ફાવતા હોય છે. અને સંસર્ગ માત્રથી, ખાલી સંસર્ગમાં આવીએ તો પણ બુદ્ધિનો નાશ કરી દે છે. તો ભાઈ ઓળખવું કેવી રીતે? સંસર્ગ થયો કે આપણે ઓળખવા માટે એની સાથે સાથે રહીએ તો એનામાં કાંઈ ફેરફાર ન થાય, ઉલટાના આપણી અંદર એવો એનો સંસર્ગ લાગે કે આપણી બુદ્ધિનો નાશ થઈ જાય. આ જ વસ્તુ એકબીજાના દુસંગથી જ બધું થયું છે. કોઈ કે પહેલાં તો બહુ ભાવનાવાળા હતા ને હવે કેમ આવા થઈ ગયા? કે આ ફરવા માંડ્યા, બધા એનો સંગ કરવા માંડ્યા, એના સંસર્ગ માત્રથી બુદ્ધિનો નાશ થઈ જાય. તો પછી એના હાથનું ખાય, એની સાથે રહેવે, એની સાથે રહે ને ફરે ને, તો પછી શું થાય? હતા ભાવનાવાળાને આવું કેમ થઈ ગયું? આવી દશા કેમ થઈ ગઈ? સંસર્ગ દોષ, કે સંસર્ગ માત્રથી બુદ્ધિનો નાશ કરી દે છે. પછી એને ઓળખી કેમ શકવા? ઓળખાય કેવી રીતે? એનાથી પણ આગળની સમસ્યા હરિરાયજી કે હજી એક સમસ્યા બીજી છે. તો એની સમસ્યા એ છે કે ન જ્ઞાપયતી આત્માનમ. બરાબર સમજાય છે ને કે આમાં કંઈક આ સમસ્યાઓ છે એટલે ચિંતિત થવાની વસ્તુ છે, એટલે આમાં બીજું તો શું થાય? પણ સમજાય છે ને બધાને કે આ ગ્રંથ શું આગળ આપણે કહેવા માંગી રહ્યા છે. કે પ્રશ્ન આટલા બધા છે, હરિરાયજીને ચિંતા થાય છે કે આ જીવ શું કરે, સામાન્ય જીવ બિચારા ફસાય નહીં તો થાય શું આમાં? એટલી ચિંતાનો વિષય અહીં આ છે. હજી એક આગળ છે, હજી